ના અસ્થિ ગંગાજીમાં પધરાવવામાં આવો. હું રહ્યો ગરીબ માણસ, ગંગાજી સુધી ક્યારે પહોંચ્યું, પણ જેવું આજ તમે કથામાં બોલ્યા ને કે તમારા મોઢામાં ગંગાજી પધાર્યા છે, એટલે દોડતો જઈને લઈ આવ્યો. હવે મારા બાપાને મુક્તિ મળી હશે. નહેલે પે દહેલા. ક્યારેય જીવનમાં એવું માનવું નહીં કે આપણે જ બહુ ડાયા અને આપણને જ બધી ખબર પડે અને આપણે જ બહુ બુદ્ધિશાળી. નહીં, આપણા કરતાં બધા જ બુદ્ધિશાળી હોય છે. ભગવાને બધાને સમજદારી આપી છે. કહેવાનો આશય કે વક્તા જો અધિકારી હોય, વક્તા જો પવિત્ર હોય, જ્ઞાની હોય, ગ્રંથને વફાદાર રહી અને કથાનું શ્રવણ કરાવતા હોય, અને શ્રોતા પણ ભાવિક હોય, શ્રદ્ધાવાન હોય, એકાગ્ર ચિત્તથી કથાનું શ્રવણ કરતા હોય, તો 21મી સદીના બીજા દશકમાં પણ શ્રીમદ ભાગવત ગ્રંથમાં શક્તિ છે કે મને તમને મુક્તિ અપાવી શકે છે. તાકાત છે. અધિકાર લીલા છે. બીજા સ્કંદને કહ્યું જ્ઞાન લીલા. બીજા સ્કંદથી શ્રી શુકદેવજીએ જ્ઞાનામૃત વૃષ્ટિનો આરંભ કર્યો છે. શ્રીમદ ભાગવતનો ત્રીજો સ્કંદ સર્ગ લીલા છે. શબ્દ સમજો, સર્ગ, સ્વર્ગ નહીં, સર્ગ લીલા. સર્ગ એટલે સર્જન, ક્રિએશન. ચોથો સ્કંદ વિસર્ગ લીલા છે. વિશેષ રૂપેણે જે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ હતી. પાંચમો સ્કંદ સ્થિતિ લીલા છે, સ્થાન લીલા. છઠ્ઠો સર્ગ પોષણ લીલા, પુષ્ટિ, કૃપા, અનુગ્રહ. છઠ્ઠા સ્કંદમાં એવી કથાઓ છે કે પરમાત્મા ભક્ત પર કૃપા કરે જ છે. ભક્ત પોતે સમજી શકે કે ન સમજી શકે એ બીજા નંબરની વાત થઈ ગઈ, પણ ભગવાન હંમેશા કૃપા કરતો જ હોય છે. પોષણ લીલા. સાતમો સ્કંધ ઉતિ લીલા. ઉતય કર્મ વાસના વ્યાખ્યા કરી છે. ઉતિ એટલે વાસના, પણ એ વાસનાનો અર્થ જે સામાન્ય રીતે આપણે સમજીએ છીએ એ નથી. આપણે લોકો વાસના એટલે સ્ત્રી પુરુષ સંબંધ એટલું જ સમજીએ, નહીં. સાતમો સ્કંદ આવશે ત્યારે સ્પષ્ટતા કરીશ કે આ કઈ રીતની વાસના છે. આઠમો સ્કંદ મન્વંતર લીલા છે. નવમો સ્કંદ ઈશાન કથા. એમાં બે પ્રભાવી વંશોનું વર્ણન કર્યું. આઠમા સ્કંદમાં મન્વંતર એટલે મનુના અલગ 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 જે વંશ પ્રગટ્યા, અલગ અલગ મન્વંતરમાં જે મનુ થયા અને એમના વંશાવલી કહી. નવમો સ્કંદ ઈશાનુ કથા. બે પ્રભાવી વંશોનું વર્ણન કર્યું, સૂર્યવંશ અને ચંદ્રવંશ. દશમ સ્કંધ, હવે અહીંયા થોડોક વિદ્વાનોમાં ફરક છે નામ આપવામાં. શ્રીધર સ્વામી સહિત મોટા ભાગના વિદ્વાનો દશમ સ્કંદને આશ્રય લીલા કહે છે, ત્યારે મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી દશમ સ્કંદને નિરોધ લીલા કહે છે. એનો પણ શું અર્થ છે નિરોધનો, એ પણ દશમ સ્કંદની કથા આવશે ત્યારે જોઈશું. પરમ દિવસની કથામાં જ્યારે કૃષ્ણ જન્મની કથા આપણે ઉત્સવ ઉજવીશું એ વખતે નિરોધ લીલા. 11મો સ્કંદ મુક્તિ લીલા અને 12મો સ્કંદ, 10મા સ્કંદમાં જે ગૂંચ હતી એ 12મા સ્કંદમાં ઉકેલી દીધી. જે લોકો દશમ સ્કંદને આશ્રય લીલા કહે છે એ 12મા સ્કંદને નિરોધ લીલા કહે છે, અને મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી દશમ સ્કંદને નિરોધ લીલા કહી દીધો એટલે 12મા સ્કંદને કહ્યું આશ્રય લીલા. ફરક છે, વિદ્વાનોને સોંપીએ એ ફરક. તો પ્રથમ સ્કંદ
અધિકાર લીલા. પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક સમગ્ર વેદાંતનો નિચોડ છે. ભાષ્યકારોએ તો એવું કહ્યું કે સમગ્ર શ્રીમદ ભાગવત ગ્રંથમાં વ્યાસ મહર્ષિ જે ઉપદેશ કરવા માંગતા હતા એ આ પહેલા શ્લોકમાં જ કહી દીધું. બાકીના 17,999 શ્લોક એ પ્રથમ શ્લોકનું ભાષ્ય છે, એક્સપ્લેનેશન છે, કોમેન્ટ્રી છે. પહેલા શ્લોક જો પહેલો શ્લોક સમજમાં આવી જાય ઘણું. વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યોએ આ પ્રથમ શ્લોકને વૈષ્ણવોની ગાયત્રી કહ્યો છે, કારણ કે એમાં સત્યમ પરમ ધીમહી એવું છેલ્લે આવે છે. ધીમહી ખૂબ મહિમા છે. આવો સંક્ષેપમાં આપણે આ શ્લોકને જોઈએ. પહેલા આપણે સૌ સાથે એનું ગાન કરીએ. આ એક નાનકડી પુસ્તિકા જો કોઈની પાસે હોય આપણા કથામાં આવતા મહત્વના શ્લોકોનું સંચય એમાં છે. એ તમારું જૂનું એડિશન છે, પાનું જુદું હશે. ના જે નવું એડિશન જેમાં સુધારા વધારા સાથેનું છે એમાં 56મા પાને સ્તુતિ શ્લોક સ્મરણ એવો વિભાગ છે. એમાં 5મો શ્લોક શ્રીમદ ભાગવતજીનું મંગલાચરણ છે. આપણે બધા સાથે એ શ્લોકને ગાઈએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિજ્ઞસ્વરાટ્ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ. મહર્ષિ બાદરાયણ વ્યાસે બ્રહ્મસૂત્ર નામનો ગ્રંથ લખ્યો. એનું પ્રથમ સૂત્ર અથાતો બ્રહ્મ જિજ્ઞાસા અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. હવે બ્રહ્મ જિજ્ઞાસાનો આરંભ કરીએ. શું છે બ્રહ્મ? બીજા સૂત્રમાં કહ્યું જન્માદ્યસ્ય યતઃ. જન્મ વગેરે જેનાથી, જેના લીધે, જેના વડે, જેના દ્વારા થાય છે. બ્રહ્મસૂત્રનું બીજું સૂત્ર શ્રીમદ ભાગવતનું આરંભ બિંદુ બન્યું, આરંભ સૂત્ર બન્યું. જન્માદ્યસ્ય યતઃ અન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ. અન્વયાદ, આ અન્વય છે સંસાર. જગત શું છે અથવા તો બ્રહ્મ શું છે? બ્રહ્મ એ છે જેના દ્વારા જન્મ વગેરે થાય છે. અને બ્રહ્મ સ્વરાટ છે, અભિજ્ઞ છે. અભિજ્ઞ એટલે ચૈતન્ય સ્વરૂપ છે. સ્વરાટ એને પોતાનું તેજ છે. બ્રહ્મનો જ્યારે પણ અનુભવ થાય છે ત્યારે બ્રહ્મ પોતે જ કરાવે છે. કોઈ બીજો બ્રહ્મનો અનુભવ કરાવી શકે નહીં. બ્રહ્મ જ્યારે પણ દેખાય તો એ સ્વયં દેખાય, એટલે અનુભવ જ્યારે થાય પોતાને જ થાય, એની રીતે જ થાય, એની ઈચ્છાથી થાય.
તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરય. મોટા મોટા જ્ઞાનીઓ પણ બ્રહ્મથી, ઈશ્વર તત્વથી મોહિત થયા છે. આ દુનિયામાં કોઈ એવો દાવો કરી શકે કે હું ભગવાનને પૂરેપૂરો જાણું છું? મોહિત છે. તેજો વારી મૃદાઉ યથા વિનિમયો. માયાનો આ પરિચય આપ્યો દૃષ્ટાંત દ્વારા. રણ પ્રદેશમાં તમે ગયા હશો તો ખબર હશે, એમ લાગે દૂર જાણે સરોવર ભરેલું છે પાણીનું. તરસ લાગ્યું ને તમને થાય કે આહા આટલું સરસ પાણીનું સરોવર છે, ચલો જઈને પાણી પીએ. નજીક પહોંચો તો કોઈ સરોવર હોય જ નહીં. મિરાજ, મૃગજળ. આનું નામ માયા. જે દેખાય પણ હોય નહીં, જેવી કે જેવું દેખાય તેવું હોય નહીં, એનું નામ માયા. દૂરથી દેખાયું ત્યારે પણ બરાબર લાગતું હતું કે એકદમ છે જ, તો નજીક જઈને કેમ નથી? કારણ કે ખરેખર હતું નહીં, એનો ભાસ થતો હતો. આ સંસારમાં આપણા સૌનો અનુભવ છે. લાગે છે કે સુખ મળશે પણ મળતું નથી. લાગે છે કે તૃપ્તિ સંતોષ મળશે પણ મળતો નથી. આ સંસારનો સ્વભાવ છે. બીજું, માયા એટલે એક જણ એક જગ્યાએથી જુએ તેને પેલું સરોવર દેખાય, પણ બીજો બીજી જગ્યાએથી જુએ દેખાય નહીં. આ વિશ્વમાં દરેકનું જગત જુદું જુદું હોય છે. સૃષ્ટિના સિદ્ધાંતો સમજી લેજો. દરેકનું જગત જુદું છે. તમને કેળું આમ આપે, તમને ગમે કે કેળું તો સારું, ચાલો ખાઈએ. પણ કેળું એકદમ પાકી ગયું હોય, એની છાલ કાળી થઈ ગઈ હોય, પચ પચ એકદમ સાવ, અને એ વળી લારીમાંથી પડી ગયું નીચે. એના ઉપર એક રિક્ષાનું પૈડું ફરી ગયું. ધૂળવાળો રસ્તો, નરમ નરમ કેળું, અને એના ઉપર રિક્ષાનું પૈડું ફરી જાય. બોલો, આ કેળું તમને ગમે? હવે તમને એમ થાય કે હા હા કેવું કેળું પડ્યું છે, મજા આવી જાય ને, એવું લાગે તમને? એ તો ન લાગે, ઉલટું તમે આમ જુઓ ને એવું કેળું તો આમ થઈ જાય વિચિત્ર, ગંદુ કેવું છે. બરાબર છે? જે કેળું જોઈને તમારું મોઢું બગડી જાય છે, ત્યાં આજુબાજુની માખીઓને કેવી મજા આવી જાય. એમને તો પાર્ટી થઈ ગઈ ને. માખીઓ હોય, કાગડા હોય, માખીઓ તો બણ 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 કરીને બીજી 500 માખીઓને બોલાવી લે કે આવો જલસો પડી ગયો છે. રિક્ષાના પૈડા નીચે કેળું દબાઈ ગયું, કેવી મજા આવી ગઈ. જોયું? એ કેળું તમને આકર્ષિત નથી કરી શકતું, પેલી માખીને આકર્ષિત કરી શકે છે. એટલે તમારું વિશ્વ જુદું છે, માખીનું જુદું છે. તમે કહેશો તો ભાઈ આપણા માણસની માખી ફરક તો પડે ને. અરે માણસનું પણ વિશ્વ જુદું છે. બાળકનું વિશ્વ જુદું, યુવકનું વિશ્વ જુદું. દોઢ વર્ષનું બાળક રૂમમાં બેઠું હોય અને 22 વર્ષની કોઈ યુવતી વસ્ત્ર બદલતી હોય,
બાળકને કોઈ ફરક પડે છે? બાળક જુએ પણ નહીં, ત્યાં એ પોતાનું રમકડું રમતું હોય. એને પેલી 22 વર્ષની સુંદર યુવતી કરતાં પેલી 5 રૂપિયાની પ્લાસ્ટિકનું એનું રમકડું છે ને, એ વધારે આકર્ષક લાગે છે. એ જોશે પણ નહીં. પણ એ જ બાળક જ્યારે જુવાન બન્યો પછી, 18 વર્ષનો 20 વર્ષનો થયો પછી, એનું વિશ્વ બદલાઈ ગયું. એ રૂમની અંદર લેસન કરતો પણ બેઠો હોય અને એની સગી બેનને જો વસ્ત્ર બદલવા હોય તો કહેશે કે ભાઈ તું બહાર જા, મારે તૈયાર થવાનું છે. કારણ કે હવે એનું વિશ્વ બદલાઈ ગયું. બાળક હતો ત્યારે કોઈ ફરક નહોતો પડતો. સંસારીનું વિશ્વ જુદું છે. 500 રૂપિયાની નોટ પડી હોય, સંસારી દોડે કે હા 500 રૂપિયા. કોઈ બાળક દોડે એટલું, અને દોડે તો 500 છે એટલા માટે નહીં. બાળકને કદાચ બહુ એમ લાગે કેવો રંગીન કાગળ છે, એમાંથી હું હોડી બનાવું, કાં તો એરો બનાવીને આમ ઉડાવું. બાળકને 500 રૂપિયાનું મૂલ્ય નથી, એને માત્ર કાગળનો રંગ આકર્ષે છે. અને તમારા રંગ સાથે કોઈ લેવા દેવા નથી. જૂની હોય, કરચલીઓ પડી ગઈ હોય, ધૂળ લાગેલી હોય તો અરે 500 છે. વિશ્વ જુદું જુદું છે. પુરુષનું વિશ્વ જુદું છે, સ્ત્રીનું વિશ્વ જુદું છે. વડીલનું વિશ્વ જુદું હોય. અમુક ઉંમર થાય પછી દુનિયા તરફ એ દ્રષ્ટિ બદલાઈ જાય. યાદ રાખજો, તેજો વાર મૃત, આ જગત દરેકનું જુદું જુદું છે. દરેક વિશ્વ એક રહી શકતું જ નથી. યત્ર ત્રિસર્ગો મૃષા, આનું નામ જ માયા. તો કરવાનું શું? ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ, જેના ધામથી આ માયાનો પડદો ચિરાઈ જાય છે. ધામના સ્વેન, ધામ શબ્દના પણ બે અર્થ કર્યા, જ્ઞાન માર્ગનો અને ભક્તિ માર્ગનો. ધામ શબ્દનો એક અર્થ થાય તેજ, એ જ્ઞાનનો અર્થ થયો. ભગવાનનું જો જ્ઞાન આપણને પ્રાપ્ત થાય તો આ માયાનો પડદો ચીરાઈ જાય. પછી જગતમાં બધું જુદું જુદું લાગતું જ નથી, એક જ લાગે. અથવા ધામ શબ્દનો બીજો અર્થ છે નિવાસ કરવો. જો આપણે મકાનોના નામ નથી આપતા, વ્રજધામ, ગોકુલ ધામ, વૃંદાવન ધામ. ધામ એટલે રહેવું, નિવાસ. ઈશ્વર જો આપણા હૃદયમાં આવીને વસે, આ ભક્તિ માર્ગ થયો. એ રીતનું જો ધામ, આપણું હૃદય ભગવાનનું ધામ બને તો આ માયાનો પડદો રહેતો જ નથી. નિરસ્તકુહકમ. એવા સત્યમ પરમ ધીમહિ, પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. પરમ સત્ય એટલે શું? પરમ સત્ય એટલે બહારથી જે બધું અલગ 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 દેખાય છે, એની ભીતર રહેલું એક સ્થિર તત્વ. નરસિંહ મહેતાએ બહુ સરસ આ તત્વની વાત કરી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસ. આકારોની અંદર રહેલા નિરાકારનું દર્શન, વ્યક્તની ભીતર રહેલા અવ્યક્તનું દર્શન, તે પરમ સત્ય છે. ધ અલ્ટિમેટ ટ્રુથ, ધ સુપ્રીમ રિયાલિટી. નહીં તો શ્રીધરાચાર્યજીએ બહુ ચર્ચા કરી આના ઉપર કે પરમ સત્ય કેમ? પરમ એટલે શ્રેષ્ઠ, ટોચનું. જેમ ગુડ, બેટર, બેસ્ટ. આ બેસ્ટ એટલે પરમ. તો સત્યની પણ એવી કક્ષા હોય કે આ ઓછું સત્ય, આ મધ્યમ સત્ય અને એકદમ સારું સત્ય.
સત્ય એટલે સત્ય. કેટલાક શબ્દો એવા છે ભાષામાં કે શબ્દ પોતે જ પૂરતો, એની આગળ કોઈ વિશેષણ લગાડવાની જરૂર નહીં. એની આગળ તમે બીજો શબ્દ મૂકો એટલે મનમાં શંકા આવે. દાખલા તરીકે કોઈ આવીને એમ કે હું તને સાચો પ્રેમ કરું છું, આનો અર્થ તું કોકને ખોટો પ્રેમ કરતો હોઈશ ને. હજુ સાચો પ્રેમ કહેવાની જરૂર ખરી નહીં. હું તને પ્રેમ કરું છું, વાત પૂરી થઈ ગઈ. પ્રેમ તત્વ જ મહત્વનું છે, પછી એને આગળ સાચો કે કંઈ લગાડવાની જરૂર જ ના હોય. બજારમાં બોર્ડ માર્યું, અમારે ત્યાં ચોખ્ખું ઘી મળશે. આ ચોખ્ખું ઘી એટલે કેવું ઘી? ઘી જે હોય છે ચોખ્ખું જ હોય છે કે નહીં નીતા? ચોખ્ખું જ હોય કે નહીં? ગાય કે ભેંસ તમને દૂધ આપે, દૂધનું તમે દહીં બનાવો, દહીંની છાશ કરો, છાશનું માખણ વલોવો, માખણને ગરમ કરો, ઘી થાય. ચોખ્ખું જ હોય કે નહીં? તો અમારે ત્યાં ઘી મળશે આટલું કહો, ઘણું થઈ ગયું. ના પણ બીજા બધા ભેળસેળ કરે છે ને એટલે ચોખ્ખું ઘી મળશે. એટલે એની બાજુવાળો બોર્ડ લગાડે, અમારે ત્યાં એકદમ ચોખ્ખું ઘી મળશે. આ એકદમ ચોખ્ખું એટલે કેવું? 16 કિલોના ડબ્બાની અંદર તમે અચ્છેર પણ ભેળસેળ કરી એટલે બગડી ગયું. પછી એકદમ ચોખ્ખું, 100% શુદ્ધ, એકદમ ચોખ્ખું ઘી. આ જેટલા શબ્દો વધારો ને સમજી લો અંદર કંઈક ગફલત છે. ખરેખર એમ જ કે અમારે ત્યાં ઘી મળશે, વાર્તા પૂરી થઈ ગઈ. તો એવી રીતે આ સત્ય, પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. પરમ સત્ય એટલે કેવું સત્ય? શ્રીધર સ્વામીએ ભાષ્યમાં લખ્યું, જે સત્યની ઉપસ્થિતિમાં અન્ય અસત્યો પણ સત્ય ભાસે છે તે પરમ સત્ય છે. જેની હાજરીમાં અસત્ય પણ સત્ય ભાસે તે પરમ સત્ય. જુઓ સંસારનો નિયમ કેવો છે ભાઈ. ખરેખર આ સંસારને સમજી લો ને પછી બહુ મજા આવે છે. જ્યાં સુધી સંસારને સમજતા નથી ત્યાં સુધી સંસારમાં સુખ દુઃખના આમ ઊંચે નીચે થયા કરો. બહુ સુખી થતો માણસ પણ સંસારને સમજ્યો નથી, અને દુઃખી થાય છે તો બિલકુલ સમજ્યો નથી. જો સંસારને સમજો તો દુઃખી થવા જેવું લાગે જ નહીં. દુઃખી થવા જેવું ન લાગે, પછી એને બીજા છેડે સુખી થવા જેવું પણ ન લાગે. અને એ સુખ અને દુઃખથી પર તમે થઈ ગયા, એવી સમજણ આવી ગઈ એટલે આનંદની સ્થિતિમાં તમે આવ્યા. એ આનંદ જ બ્રહ્મ છે. આનંદમ બ્રહ્મણો વ્યજાનાત. એ આનંદ જ બ્રહ્મ છે. સંતોના ચહેરા પર તમે જે પ્રસન્નતા જુઓ, મહાપુરુષોના ચહેરા પર જે તમે તેજ જુઓ ને, એ આ છે. સંસારને સમજી ગયા. પછી ઠીક છે, બધા નિરાશ ન કરે, વાતોચીતો કરે કે બધાનો તિરસ્કાર ન કરે કે કાઢી ના મૂકીને બધું ના કરે. વ્યવહારો જાળવે, સંબંધો જાળવે, પણ એ સમજતો હોય. સંસારને ઓળખો. સંસાર શું જુએ છે? તમારા ઘરમાં કામ કરવા માટે કોઈક બેન આવે છે, ગરીબ પરિવારની એ સ્ત્રી તમારા ઘરમાં કામ કરવા માટે આવે છે. વાસણ ધોઈ આપે, તમને કપડાં ધોઈ આપે, તમારે ઝાડુ પોતા કરી આપે, કચરા પોતા. અને આ બધું કરે ત્યારે તમે એને મહિને 1200 રૂપિયાનો પગાર આપો. આવા પાછા 3-4 ઘરના કરતી હોય. કાળી મજૂરી કરે છે આ બેન બિચારી. એ બેન દિવાળીનો પ્રસંગ કેવું કંઈક હોય ને, ચેઇન પહેરીને આવે. દોરો જ કહીએ ને આપણે, શું કહીએ, બરાબર? ચેઇન પહેરીને આવે, પીળા રંગ. મહેનત કરી અને પૈસા બચાવીને ચેઇન લીધો છે. એટલે એના માટે તો એ ચેઇન કેટલી મૂલ્યવાન વસ્તુ છે. 3 વર્ષથી એ પૈસા બચાવતી હતી ત્યારે બિચારી પરાણે 1.25 તોલાનો ચેઇન લઈ શકી છે. 1.5 તોલા. એ તો બહુ રાજી.
તમે જુઓ ને, ઓહ, આજકાલ તો બજારમાં 10 રૂપિયાનું મળે છે નકલી. એમ જ સમજો ને તમે, આની શું તાકાત? ચેન સાચો છે પણ પહેરનારી ગરીબ છે, એટલે સાચા ચેનને પણ તમે ખોટો ધારી લીધો. શુદ્ધ સોનાનો છે તો તમે ધારી લીધો આને ખોટો જ હોય ને. બીજી તરફ લગ્ન સરા ચાલુ છે અને તમે કોઈ લગ્નના રિસેપ્શનમાં ગયા હો, એમાં તમે ઓળખતા હો કે આપણા વિસનગરના તો બહુ જ શ્રીમંત પરિવાર કહેવાય, એની કેટલી ફેક્ટરીઓ છે ને કેટલા જમીનો છે ને કેટલા ધંધા છે ને, ઓહો, એ ઘરની કોઈક સ્ત્રી મોતીની માળા પહેરીને આવી હોય પણ એ પ્લાસ્ટિક જ હોય, ખરેખર 15 રૂપિયાનું પહેર્યું હોય ને, ખોટું જ પહેર્યું છે. અને તમે જુઓ ને, અલી જો કે પેલા મોતી જો, મોતી પહેલી વાર છે આવ્યા છે ચોકથી. એમને બધું ફોરેન જવાનું એ બહુ હોય ને, એટલે કેટલું મોંઘું હશે, કેવા ચળક, પ્લાસ્ટિક છે, કશું જ નથી. મણકા ખોટા પણ પહેરનારી શ્રીમંત, તો એ ખોટા મણકાને પણ તમે કેટલું મૂલ્ય કરશો? તો વિચાર કરજો, દુનિયાએ શું જોયું? દાગીનો જોયો? નહીં, એનું પહેરનાર કોણ છે. સાચો દાગીનો પણ ખોટું વ્યક્તિ જો પહેરે તો એ દાગીનો ખોટો ગણી જાય, અને ખોટો દાગીનો પણ સાચી વ્યક્તિએ જો પહેર્યો હોય તો એ મૂલ્યવાન ગણાઈ જાય. હવે આવો અધ્યાત્મના શાસ્ત્રની અંદર આ સંસાર કેવો છે, આ સંસારની વૃત્તિ છે. આમ જુઓ તો આ સંસાર ખોટો છે, પ્લાસ્ટિકના મોતી છે, પણ એ પહેર્યો છે અમારા ભગવાને સ્વયં, અને ભગવાને ધારણ કર્યો છે. તેથી આ સંસાર બહુ સત્ય લાગે છે, સંસાર મૂલ્યવાન લાગે છે. એ તો ઘણા લોકો કહે ને કે ભાઈ ધર્મમાં વારંવાર દરેકમાં આવે કે ભાઈ સંસાર અસાર છે, સંસારમાં કંઈ છે નહીં સંસાર, અને અમને જ્યારે તકલીફ આવે ત્યારે તો એમ જ લાગે છે કે સંસાર અસાર છે, પણ હંમેશા નથી લાગતું. પાછું કોઈ નવો વ્યક્તિ મળે ત્યારે કેવું લાગે, હા હા આજે તો કેવો નવો પરિચય થયો, અડધો કલાક વાત કરીએ તો કેવા છે ને કેવા સરસ છે ને, આમ આપણે બહુ સારું લાગે એ વખતે. પણ 4 મહિના 6 મહિના જાય અને પછી એના તરફથી તકલીફો શરૂ થાય, આવો નતો ધાર્યો હો. કોઈએ પણ પોતાની દીકરીની સગાઈ કરી હોય કે દીકરાની સગાઈ કરી હોય, નવી નવી સગાઈ હોય ને ત્યારે એની વાતો સાંભળો, કેવી કન્યા મળી છે, આપણા ઘરના પ્રમાણમાં તો બહુ સારું કહેવાય, આવી તો મળે નહીં, અને જ્ઞાતિમાંથી જ મળી ગઈ, કેવું સારું કહેવાય, એના બાપાનું આમ, એના મામા આવા, એના કાકા આવા, હો 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 હો, આમ વખાણ કરે ના ફૂલાતા. લગ્નનો 2 વર્ષ થાય પછી આવું નતું ધાર્યું. કોઈક એકાદ વ્યક્તિ માટે કે કોઈ એકાદ ઘટનામાં આવું થાય કે આવું નહોતું ધાર્યું, તો આપણે સમજી શકીએ કે ભાઈ ભૂલ થઈ ગઈ, આપણું સમજવામાં થયું કે પેલો માણસ બદલાઈ ગયો. આમ દર વખત આવું થાય? જ્યાં જ્યાં તમારા મારા જીવનમાં દુઃખ આવે છે ત્યારે આ વાક્ય આપણે બોલીએ છીએ કે નહીં, આવું નહોતું ધાર્યું, કેવું ધાર્યું તું ને કેવું થઈ ગયું, ક્યાં સોચા થા ઓર ક્યાં હો ગયા. દુઃખી લોકોનો જો દેશ બનાવવામાં આવે ને, દુઃખીસ્તાન, જો કે આખી દુનિયા એ જ છે, લોકો જુદો નવો દેશ બનાવવાની જરૂર નથી, પણ આ તો આમ કદાચ એવો વિચાર આવે કે આપણે જુદો દેશ એક બનાવીએ, બધા દુઃખી લોકો ત્યાં જઈને રહી, દુઃખીસ્તાન.
તો એ લોકોનો રાષ્ટ્રધ્વજ કાળા રંગનો હોય, સ્વાભાવિક છે, કારણ કે જ્યારે જુઓ ત્યારે શોકમાં. એટલે કાળા રંગનો રાષ્ટ્રધ્વજ હોય અને એમનું રાષ્ટ્રગીત જે હોય એ, પણ એનું પહેલી પંક્તિ હોય, ક્યા સોચા થા ઓર ક્યા હો ગયા, શું ધાર્યું તું અને શું થઈ ગયું. આ બધા દુઃખીઓની આ જ વાત હોય. એકાદ વખત એવું થાય તો આપણે માનીએ હંમેશા આવું થાય.